અચ્છા, અમે અત્યારે વોર્ડ નંબર 10માં લોકસંપર્કમાં નીકળ્યા છીએ. લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આજે અમે વિષ્ણુ વિહાર, રૂડા બે બધા વિસ્તારની મુલાકાત લીધી અને એમાં ક્ષત્રિય સમાજના મેક્સિમમ વોટો છે. પણ દરેક સમાજ બહુ ઉત્સાહથી જોઈ રહ્યો છે, ઉત્સાહથી આવકારી રહ્યો છે. ઘરે ઘરે કોઈ એવી વ્યવસ્થા કરે છે કે ભાઈ તમે ચા ઠંડુ પીને જાઓ, આઈસ્ક્રીમ ખાઈને જાઓ, પાણીની વ્યવસ્થા કરે છે, ફૂલહારથી સ્વાગત કરવામાં આવે છે. લોકોમાં જ એક ઉત્સાહ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી તરફી મેક્સિમમ અમારે વોટિંગ કરવું છે. આમ તો જુઓ તો વોર્ડ નંબર 10 એકદમ વિકસિત એરિયા છે અને શિક્ષિત લોકોનો એરિયા છે, પ્રબુદ્ધ નાગરિકોનો એરિયા છે. તો અમે એવું વિચારીએ છીએ કે આપણે જેમ કીધું શિક્ષણ સાથે છો અને વિદ્યાર્થી માટે શું, તો વિદ્યાર્થી માટે એક સારામાં સારી લાઇબ્રેરી બને જે નીચેથી ઉપર સુધીના બધા જ વિદ્યાર્થીઓને કામ આવે. ઇવન કે વિદ્યા અભ્યાસ થયા પછી કોઈ યુપીએસસી જીપીએસસીની તૈયારી કરવી હોય તો એને લગતા એના પુસ્તકો એમાં એને મળી શકે, ત્યાં આરામથી બેસીને વાંચન કરી શકે. સાથે સાથે વિદ્યાર્થીઓ ઘણીવાર કલાક 2 કલાક નાનું મોટું કે વર્ક કરતા હોય, ઓનલાઈન વર્ક કરતા હોય, તો અમે એવું વિચારી રહ્યા છીએ કે માની લ્યો સરકાર તરફથી પરમિશન આપવામાં આવે ને એવી કંઈ પોલિસી આવે કે લાઇબ્રેરીની સાથે સાથે એક એવો વિભાગ ઊભો કરવો ત્યાં કે ત્યાં કોમ્પ્યુટરની કે લેપટોપની વ્યવસ્થા હોય, 2 કલાક 3 કલાકનો કોઈ ટાઈમ ફિક્સ હોય કે ત્યાં લોકો બેસી અને એની ઉપર પોતાનું વર્ક અને ઇન્કમ પણ સાથે કરી શકે. અમને એના માટે રાજકોટવાસી તરીકે બહુ ગર્વ છે. ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ મોદી સાહેબ છે, અમિતભાઈ છે, નીતિન નબીનજી છે, આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, ગુજરાતના આપણા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ છે, વગેરે જે વિશ્વાસ મૂકી અને રાજકોટ શહેરની ટીમે વિશ્વાસ મૂકીને અમને જ્યારે આજે ઉમેદવાર બનાવ્યા છે ત્યારે રાજકોટને મેટ્રો સિટી તરફ લઈ જવાની ભારતીય જનતા પાર્ટીની નેમ છે. એ અમે ક્યાંય ને ક્યાંય સહભાગી થયા છીએ અથવા થવા જઈ રહ્યા છીએ. આમ તો જુઓ તો આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું, સાથે સાથે કાર્ગો આપ્યું, બહુ મોટી વાત છે. રાજકોટને એમ્સ હોસ્પિટલ આપી છે, એ ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી દેન ગણી શકાય. સૌરાષ્ટ્ર માટેનું ટૂંકમાં એક આશીર્વચન ગણી શકાય. સેમ આપણે સ્માર્ટ સિટી બની રહ્યું છે. તો હવે મેટ્રો સિટી બનવા તરફ જ્યારે જઈ રહ્યા છીએ, હવે બહુ લાંબુ દૂર નથી, ભારતીય જનતા પાર્ટી વહેલામાં વહેલું રાજકોટને મેટ્રો સિટી બનાવશે અને એમાં અમે ક્યાંય ને ક્યાંય ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કાર્યકર તરીકે એમાં સહભાગી થશું. જે મેં વાત કરી કે આધુનિક લાઇબ્રેરી બનાવી, વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય અને કોઈ નાનું વર્ક કરવું એમને પણ ફાયદો થાય. સાથે સાથે જે નાના બાળકો છે, આજે આપણે જોઈએ તો હાઈરાઇઝ બિલ્ડિંગો વધારે બની રહ્યા છે, તો બાળકોને રમવા ખેલવા માટેની જગ્યાઓ ઓછી હોય છે, તો ક્યાંય ને ક્યાંય આપણે બાળ ક્રીડાંગણ છે એનું ડેવલપમેન્ટ કરીએ. વડીલો છે, વૃદ્ધો છે, જે લોકો હોય તો એ બેસી અને સારી રીતે બેસી શકે તો એક સારો ગાર્ડન બનાવીએ, એમાં ઓક્સિજન પાર્ક જેવી વ્યવસ્થા કરીએ તો વડીલોને પણ એનો લાભ સાથે સાથે મળી શકે. કહેવું અને કરવું બહુ બધો ફરક છે. આટલા વર્ષોથી રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે, આપને ખ્યાલ છે જે કીધું છે એ કર્યું છે. આજે આપણે કહીએ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ્યારે વડીલો જ્યારે બોલતા હોય છે, રાષ્ટ્રીય નેતૃત્વ હોય કે સ્ટેટ લેવલનું નેતૃત્વ હોય, એ કહે જ છે કે ભાઈ અમે જે વસ્તુનું અમે કહીએ છીએ એનું ખાતમુહૂર્ત પણ ભારતીય જનતા પાર્ટી જ કરે છે અને એનું લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટી કરે. લોકોએ જોયેલું છે. કોંગ્રેસ છે તો એના ખાલી વચનો આપે છે, એને ખ્યાલ છે કે આપણે આવવાનું નથી તો કંઈ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે. સ્ટાર કેન્ડિડેટ તમે આપ જેને કહી રહ્યા છો, એ એક એમનું કામ છે, એ અલગ કામ છે, એ રેડિયો જોકી તરીકેનું કામ છે, એમાં બોલવું એ વસ્તુ અલગ છે. અને જ્યારે લોકોની પબ્લિકની વચ્ચે જવું, પબ્લિક માટે કામ કરવું, 42 ડિગ્રીમાં જવું અને કામ કરવું એ વસ્તુ અલગ છે. એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ કરી શકે. 2015થી 20 સુધી મને ભારતીય જનતા પાર્ટીએ કોર્પોરેશનમાં તક આપીને હું કોર્પોરેટર બન્યો. 15થી 20 પાછી બીજાને તક આપી પાર્ટીની પ્રણાલી પ્રમાણે, હું ને તુંની ભાવના સાથે. એમાં પણ આપણે સક્રિયતા દાખવી અને પાર્ટીના જે પણ પાર્ટી આપણે જવાબદારી સોંપી પ્રામાણિકતાથી પૂરા કરવાનો પ્રયત્ન કર્યો. ફરીવાર પાર્ટીએ મારા પર પાછો વિશ્વાસ મૂક્યો છે. હું એવું માનું છું, પાર્ટી એવું મને પ્રમાણિકતાથી જવાબદારી હોય કે ના હોય, પ્રમાણિકતાથી તમે પાર્ટીનું કામ કરો તો આજની તો કાલ પાર્ટી નોંધ લેશે ને એમાં કોઈ સવાલ જ નથી આવતો. એ તો પહેલેથી મને ગ્રાઉન્ડ લેવલમાં કાર્યકર્તાઓ હારે કે પ્રજાએ આપને જનાદેશ આપ્યો હોય તો એના પ્રશ્નો સોલ્વ કરવામાં પહેલેથી મને એમાં થોડોક વધારે પેઢી દર પેઢી અમારી કે કામ જવાબદારી હોય તો કામ પ્રમાણિકતાથી કરવું. હું બીજા કાર્યકરો નહીં કહું છું, તમે કાર્યકરો હારે હળી મળીને કામ કરો તો એનો તમને ફાયદો મળે ને કાર્યકર્તાઓમાં ઉત્સાહ રહે, તમારી નામના વધે અલ્ટિમેટ. તો એટલે એવું કહી શકાય કે અત્યારે જે તમે ચીલો ચાતરો છો તેની ઉપર આગામી દિવસોમાં કાર્યકરોને પણ ત્યાં સોની સ્પીડે દોડવાનું મન થાય એ પ્રકારની અત્યારે કાર્યકરો અત્યારે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર, ખાસ કરીને વોર્ડ નંબર 10ના કાર્યકરો બધાએ અમારી હારે હાર તાલ મિલાવીને અમારે ખભે ખભો મિલાવીને બધા કામ કરે છે. અમારા સાથી ઉમેદવાર ઘનશ્યામભાઈ જેમ કીધું એમાં 10 નંબર વોર્ડ એકચ્યુઅલી ડેવલપ જ વોર્ડ છે. હવે એમાં કોઈ બીજી સમસ્યા નથી, પણ નવું શું કરી શકીએ
કે નવી લાઇબ્રેરી કે જીપીએસસી યુપીએસસીની એક્ઝામના પુસ્તકો ત્યાંથી બધું રીડિંગ થઈ શકે, એમાં એ કોઈ એવા કરીએ તો ત્યાંથી કોઈ લેપટોપથી પોતાનું કામ કરી શકે, એ રીતના ઓક્સિજન પાર્ક છે કે સિનિયર સિટીઝન પાર્ક માટે પૂરા પ્રયત્નો કરશું.